ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વિવાદો બાદ આખરે સેનેટ ચૂંટણીના ફોર્મ ભરાયા છે। શનિવારે વિદ્યાર્થી સેનેટના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી બંને વિદ્યાર્થી સંગઠનના 8 ફેકલ્ટીના 16 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ફોર્મ ભરતી વખતે પણ બંને પક્ષોનો રાજકીય ઠાઠમાઠ જોવા મળતો હતો। ડીજે અને ઢોલ નગારા સાથે નાચતા કૂદતા અને શક્તિ પ્રદર્શન કરતા આ વિદ્યાર્થીઓ વિજયની ખુશી નથી મનાવતા। આ તો તેમની વિજય થતા પહેલાનું એક ટ્રેલર છે, એટલે કે આ તો માત્ર આજે ફોર્મ ભર્યું તેનો ઉત્સાહ છે। છેલ્લા કેટલાક સમયથી ચાલતી ભારે ખેંચતાણ બાદ એબીવીપી અને એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ સેનેટ ચૂંટણીના ફોર્મ ભર્યા છે। શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી બંને પક્ષોના 16 જેટલા ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે સેનેટના ફોર્મ ભર્યા હતા। રજિસ્ટ્રાર ઓફિસમાં પણ ભારે બૂમાબૂમ વચ્ચે તેમણે ફોર્મ ભર્યા। જો કે એક તરફ ડીજેના તાલે ભારે ચીચિયારીઓ પાડીને નાચતા વિદ્યાર્થીઓ અને બીજી બાજુ મોંઘી દાટ ગાડીઓ લઈને વટ પાડતા વિદ્યાર્થીઓ નેતાઓને જોઈને કેમ્પસના સામાન્ય વિદ્યાર્થીઓ પણ અવાચક થઈ ગયા। ફેકલ્ટીના ફોર્મ ભરવામાં આવ્યા છે। એમાં યુજી પીજી કોમર્સ, યુજી પીજી આર્ટ્સ, યુજી પીજી સાયન્સ, લો અને બીએડ 8 ફેકલ્ટીને એનએસયુઆઈ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અને જંગી રેલી સાથે આજે એનએસયુઆઈના સમર્થકો સાથે દરેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। અને આ ઇલેક્શન યુનિવર્સિટીના પ્રશાસન, આરએસએસ, એબીવીપી, ભાજપ, ગુંડાગર્દી અને મની પાવરની સામે એનએસયુઆઈ ચૂંટણી લડશે અને દર વખતની જેમ છેલ્લા 4-5 વર્ષથી જેમ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ પોતાનો પરચમ લહેરાવે છે, આ વખતે ફરતી એનએસયુઆઈના ઉમેદવારો જીતી અને યુનિવર્સિટીમાં ફરતી પોતાની હાજરી બતાવશે અને વિદ્યાર્થીઓ માટે જે કામ કર્યું છે એનું રિઝલ્ટ આપશે। 20મી તારીખે ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ એનએસયુઆઈ સાથે રહીને એનએસયુઆઈને જીતવાનું કામ કરશે। પણ મિત્રો, મારે એટલું કહેવું છે એનએસયુઆઈને કે આક્ષેપ નખતા પહેલા એકવાર વિચારી જુઓ, જે 20 કોલેજોના નામ આવી રહ્યા છે કે મતદાર યાદીમાં છબરડા છે, એમાંથી 17 કોલેજો કોંગ્રેસની છે। તો શું આ સંઘ પરિવારની કોલેજો છે કે કોંગ્રેસની છે? એટલે જે મતદાર યાદીમાં છબરડા કરે છે એ સંઘ પરિવાર કરી રહ્યું છે કે કોંગ્રેસ કરી રહ્યું છે, એ જરા વિચારવાની વાત છે। એબીવીપી અને એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ ફોર્મ ભર્યા બાદ એકબીજાની સામે આવીને મતદાર યાદીમાં જાહેર ન કરવા મામલે આક્ષેપબાજી કરી હતી। જો કે બંને પક્ષો દ્વારા ફોર્મ ભરાવાનું હતું તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો, જેથી કોઈ અણબનાવ ન સર્જાય। હવે બંને પક્ષોએ પોતાની જ વિજય થશે તેવો દાવો પણ કર્યો છે, પરંતુ હવે વિજયનો સાફો કોના માથે પહેરાવાય છે તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન મનીષ દવે સાથે મિહિર સોની અને મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।